ઝાલોદ ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના હસ્તે ઝાલોદ વિધાનસભાના વિવિધ ગામોમાં ₹2554.84 લાખના વિકાસના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા. આ તારીખ 1/3/2026 રવિવારના રોજ સાંજે 5:30 સુધીમાં ઝાલોદ અને ગોવિંદગુરુ લીંબડી તાલુકાના ગામોમાં ₹2554.84 લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું. ઝાલોદ વિધાનસભા વિસ્તારમાં વિકાસના ગતિને આપવા ઝાલોદ ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના હસ્તે ઝાલોદ તથા ગોવિંદગુરુ લીંબડી તાલુકાના વિવિધ ગામોમાં વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રકલ્પોમાં ગામડાઓને જોડતા અનેક નવા રોડ, ગ્રામ પંચાયત ઘર, લાઇબ્રેરી નિર્માણ તેમજ કાળી નદી પર બ્રિજ જેવા મહત્વપૂર્ણ કાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. લીલા પોકર ગરાસિયા ફળિયા રોડ, લીલવા ઠાકોર પલાસ ફળિયાથી બારિયા ફળિયા રોડ, રણિયાર ચણાસર રોડ, પાણિયા મુંડાહેડા આંબલી ફળિયા રોડ, પેથાપુર વખતપુરા ફળિયા રોડ સહિતના અનેક રસ્તાઓના કામો શરૂ કરવામાં આવ્યા છે અને સાથે પેથાપુર પ્રાઇમરી સ્કૂલ, કદાળ પ્રાઇમરી સ્કૂલ તથા કુમારશાળા ઝાલોદ અને લાઇબ્રેરીના નિર્માણ, જાફરપુરા ગ્રામ પંચાયત ઘર તેમજ ગામડી ચકલિયા વચ્ચે કાળી નદી પર બ્રિજ જેવા પ્રકલ્પ વિકાસ કાર્યોનો હાથ ધરવામાં આવ્યા હતા. અન્ય ગામોમાં સ્મશાન ગૃહ સુધીના રસ્તા, ક્લસ્ટર લેવલ ફેડરેશન ઇમારતો અને એપ્રોચ રોડ સહિતના કામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.